છોટાઉદેપુરથી સમાચાર, જ્યાં કમોસમી વરસાદથી ખેતીના પાકમાં ખાસું નુકસાન પહોંચ્યું છે। નસવાડી તાલુકામાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે। ફૂલની ખેતી કરતા ખેડૂતોને પણ રોવાનો વારો આવ્યો છે। વરસાદના કારણે છોડ પરથી ફૂલ ખરી પડ્યા છે। માવઠાથી તૈયાર થયેલા ડાંગરના પાકમાં પણ નુકસાન વેરાયું છે। કુદરતના માર સામે જગતનો તાત લાચાર બની ગયો છે। કમોસમી વરસાદને કારણે આ નુકસાની થતી આવે છે। જે તે સમયે જેઠ મહિનાની અંદર આવતા જેઠ પહેલાં પણ વરસાદ પડ્યો એને મોટા ભાગે તલની નુકસાની જઈ અને અત્યારે હવે કમોસમી વરસાદને કારણે અત્યારે ડીંડવા લાગ્યા છે, થોડા ડીંડવા લાગ્યા અને એને કપાસ પણ લોકોને ફાટેલો છે, પણ એ પણ નુકસાની થઈ રહી છે। તો સરકારશ્રીએ કંઈક આ ખેડૂતોને સહાય મળે। વરસાદ પડ્યો, વાયન વાળા થાય, બધી ડોંગર પડી ગઈ, આડી પડી ગઈ, નુકસાની અમને આપી। અમને હું કઈ સરકાર થોડો ઘણો મિલકત આપે તે વળતર આપે તે અમે લઈએ। એમાં ખાતર નાખેલું છે, મજૂરા લીન થણાવેલી છે, 250 રૂપિયા મજૂરાનો રોજ આપ્યો। ઈરિયા ખાતર નાખું, ડાયમંડ નાખ્યું, તેને થેલા ખાતર ગયું। અત્યારે અમારે રડવાનો વારો આવ્યો।